તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। બનાસકાંઠાના ડીસા સિવિલમાં દર્દીઓની હાલત દયનીય બની છે। આઈસીયુમાં દાખલ દર્દીઓ સુવિધાના અભાવથી પરેશાન થઈ ગયા છે। તેમને યોગ્ય સારવાર નથી મળી રહી, જેના કારણે દર્દીઓ પરેશાન થયા છે। છેલ્લા 15-20 દિવસથી આઈસીયુમાં એસી સુવિધા બંધ હાલતમાં છે। ક્રિટિકલ કન્ડિશનમાં હોય તેવા દર્દીઓ જ આઈસીયુમાં એડમિટ હોય છે, ત્યારે દાખલ દર્દીઓ પોતાના ખર્ચે પંખા લગાવવા મજબૂર બન્યા છે। આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના ડીસા સિવિલમાં દર્દીઓની હાલત દયનીય બની છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ડીસાથી સંવાદદાતા ધ્રુવ। જે રીતે આઈસીયુમાં એસી બંધ છે, પંખામાં દર્દીઓને રહેવું પડી રહ્યું છે, ક્રિટિકલ કન્ડિશનમાં હોય તેવા દર્દીઓ જ આઈસીયુમાં એડમિટ હોય છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ ક્રિષ્ના, જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા સિવિલના અંદર જે રીતે આઈસીયુ ને જે વોર્ડ છે ત્યાં આગળ ક્યાંક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। તેના કારણે દયનીય જે દર્દીઓ છે તેમની હાલત પણ દયનીય બની છે। જે રીતે મહત્વની વાત કરવામાં આઈસીયુના અંદર એસીની જરૂર શ્વાસના દર્દીઓ સહિત જે દાખલ દર્દીઓ હોય છે તેને જરૂર જણાતી હોય છે, પણ એ આઈસીયુના અંદર 15 થી 20 દિવસથી એસીની જે સુવિધા છે બંધ હાલતમાં છે। આપણી સાથે દર્દીના પરિવારજન જોડાયા છે। તમારે અહીંયા કોણ દર્દી સારવાર લઈ રહ્યું છે? તો અહીંયા એસી બંધ છે? હા, બંધ છે। પંખા પણ પોતાના સ્વયં ખર્ચે લાવવાની ફરજ પડે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। અચ્છા, કામગીરી કરી રહ્યા છે ખરી? હા, ચાલુ। રાતના દર્દી અહીંયા દાખલ છે? તો આ જે દર્દીના પરિવારજન છે તેઓ જણાવી રહ્યા છે કે અમે મોડી રાત્રે અમારા જે પરિવારજન છે તેમને દાખલ કર્યા હતા આઈસીયુના વોર્ડના અંદર, પણ ક્યાંક સુવિધાના અભાવના કારણે પરેશાની તેમને ભોગવવાની પડી રહી છે। જે રીતે આઈસીયુના અંદર એસીની સુવિધા જે રીતે જાણવા મળી રહ્યું છે તે રીતે 15 થી 20 દિવસથી બંધ છે। તેના કારણે ક્યાંક સ્વયં ખર્ચે જે દર્દીઓ હોય છે તેઓને પંખો લાવવાની ફરજ પડતી હોય છે। અંદરના દ્રશ્યો પણ આપણે બતાવવાની કોશિશ કરીશું। ખાસ કરીને ડીસા સિવિલના અનેક વખત વિવાદોમાં રહેતી હોય છે। સુવિધાના અભાવના કારણે દર્દીઓને યાતાયાતના મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જે રીતે આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યા છો, આ ડીસા સિવિલના આઈસીયુના જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે જેના કારણે સુવિધાનો અભાવ અહીંયા જોવા મળતો હોય છે। જે રીતે અહીંયા ક્યાંક દરવાજો પણ હાલ બંધ કરી દેવામાં આવે છે। આ કારણે અહીંયા દરવાજો બંધ કરવામાં આવે છે? દરવાજો શા કારણે બંધ કરવામાં આવે? તો અહીંયા જણાવી રહ્યા છે કે એસી હવે ચાલુ કરવામાં આવી છે, એટલે ખાસ કરીને અહીંયાના દર્દીઓ છે તે જણાવી રહ્યા છે કે એક એસીની સમારકામ કરવામાં આવ્યું છે। એટલે 15 થી 20 દિવસથી એસી બંધ છે ને આપણે અહેવાલ દર્શાવ્યો પછી એસી ચાલુ કરવામાં આવ્યું છે। જી ચોક્કસ રીતે જ વાત કરી શકાય કે હાલ જીએસટી જ્યારે અહીંયા સ્થળ તપાસમાં પહોંચી, જ્યારે જે રીતે અહીંના હાજર જે લોકો છે તેઓ સાથે અધિકારીઓ સાથે વાત કરવા જાણવા મળ્યું, તે રીતે ક્યાંક મીડિયા માધ્યમોમાં વાત ફરતી થઈ। તે બાદ ક્યાંક તંત્રના અધિકારીઓ અહીંયા પહોંચ્યા અને તેઓ સૂચના આપી અને તે બાદ ક્યાંક એસી સમારકામની અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં તો 15 થી 20 દિવસનો જે સમય બીત્યો તેમ છતાં પણ ક્યાંક એસીની સુવિધાનો અભાવ અહીંયા જોવા મળતો હતો। સ્પષ્ટપણે અહીંયા આરોગ્ય તંત્રની મોટી બેદરકારીના કારણે દર્દીઓને અનેક વખત યાતાયાતનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। અનેક વખત મુશ્કેલી જે ભોગવવાની પડતી હોય છે, ખાસ કરીને શ્વાસના દર્દીઓ હોય છે અને હાજર જે અહીંયા દર્દીઓ દાખલ છે મોડી રાતને આવતા હોય છે, પણ એસીના સુવિધાના અભાવના કારણે સ્વયં ખર્ચે પંખા લાવવાની ફરજ પડતી હોય છે। જે સિવિલ તંત્ર છે તેની ઘોર બેદરકારીના કારણે આજે અનેક વખત જે લોકો છે તેને મુશ્કેલી પડતી હોય છે। હાલ તો જે રીતે એસીની સમારકામ કરવામાં આવી છે, પણ આ આવી અનેક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ક્યાંક પાણી નથી મળતું, ઠંડી પાણી અહીંયા જે જરૂર હોય છે નથી મળતું, તેવા પણ અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે। સિવિલ જે તંત્ર છે અનેક વખત બેદરકારીનો જે રીતે સામે આવતા હોય છે, દર્દીઓને મુશ્કેલી પડતી હોય છે। ખાસ કરીને જણાવશો અત્યારે એસી કામગીરી શું ચાલુ છે? ચાલુ। એક એસી થયું છે, બીજા બે બાકી છે? એક થઈ ગઈ, બીજા બાકી ચાલુ છે। આજ સુધી કરી દેવામાં આવશે? આ 15-20 દિવસથી શા કારણે એસી તો પછી શું તંત્ર શું કરતું? બંધ થઈ ગઈ, હવે ચાલુ કરાવો। એટલે વાતની જાણ હતી કે નથી?
ક્યાંક જવાબ દેવાનો ઇનકાર કરી રહ્યા છે, ક્યાંક પોતાની ફરજ જે સમજતા નથી તેવું જાણવા મળ્યું, કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો એસી જે છે બંધ છે અને હાલ એક એસી નું સમારકામ થઈ ચૂક્યું છે, એક એસી શરૂ કરવામાં આવ્યું છે તેવું જણાવી રહ્યા છે કે એસી ચાલુ છે એટલે અમે દરવાજો બંધ કર્યો છે. 15 થી 20 દિવસ સમય વીત્યો છતાં પણ ક્યાંક એસી નું સમારકામ નથી થયું, તેના કારણે લોકોને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે.